ડીસા તાલુકાના વડાવલ ગામના ગ્રામજનોએ MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના મ્યુઝિયમની મુલાકાત લીધી. વડાવલ ગામની 8મી અને 9મી સદીની સપ્ત માર્તુકા મૂર્તિઓનું દુર્લભ કલેક્શન મ્યુઝિયમમાં થયેલ છે. ગ્રામજનોએ મૂર્તિઓના દર્શન કરી ભાવવિભોર થયા. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત થઈ. ડીસા તાલુકાના વડાવલ ગામ 8મી અને 9મી સદીની સપ્ત માર્તુકા મૂર્તિઓ સને 1962-63ની સાલમાં પ્રોફેસર શ્રી RT પરીખ લઈ ગયેલા અને આ મૂર્તિઓ હાલમાં MS યુનિવર્સિટી વડોદરાના આર્ટ્સ ફેકલ્ટીના મ્યુઝિયમમાં રાખેલ છે, જેના દર્શન અને મુલાકાતે ડીસા તાલુકાના વડાવલ ગામના ગ્રામજનો સનાતન સેવા ટ્રસ્ટના માધ્યમથી ST બસમાં 52 જેટલા વ્યક્તિઓ ગયા હતા. ગુજરાતમાં ક્યાંય જોવા ન મળતી 8મી અને 9મી સદીની સપ્ત માર્તુકા મૂર્તિઓનું દુર્લભ કલેક્શન ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના મ્યુઝિયમમાં સચવાયેલા આ મૂર્તિઓ તેના ઘરેણા, હેરસ્ટાઇલ, તેમની ઊભા રહેવાની સ્ટાઇલ અને બનાવટના કારણે દુર્લભ છે. આ પ્રકારની સ્ટાઇલ ગુજરાતના કોઈ પણ મ્યુઝિયમમાં જોવી દુર્લભ છે. MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ અભ્યાસ માટે તેમજ તેઓએ બનાવેલા આર્ટ્સને મ્યુઝિયમમાં ડિસ્પ્લે તરીકે રાખી શકાય તે હેતુથી 1990માં મ્યુઝિયોલોજી વિભાગમાં મ્યુઝિયમની સ્થાપના કરાઈ હતી. 1962-63માં મ્યુઝિયોલોજી વિભાગના ભૂતપૂર્વ શ્રી RT પરીખ સપ્ત માર્તુકાની મૂર્તિઓ લાવ્યા હતા. ડીસા તાલુકાના વડાવલ ગામમાં 8મી અને 9મી સદીમાં સ્કૂલ ઓફ આર્ટ્સમાં આ મૂર્તિઓ બની હોવાથી વડાવલ ગામના સમસ્ત ગ્રામજનોએ 26/3/2024ને મંગળવારના રોજ વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો મૂર્તિઓના દર્શન કરી ભાવવિભોર થયા હતા. સાથે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી આ તમામ નવમૂર્તિઓ વિશેની વધુ માહિતી મેળવી હતી. વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં 9 મૂર્તિઓનું કલેક્શન રખાયું છે, જેમાં સપ્ત માર્તુકાનો અર્થ બાળકને હાથમાં લીધેલી 7 માતાઓ દેવીઓ થાય છે. 8મી સદી પહેલા બેઠેલી સપ્ત માર્તુકાની મૂર્તિઓ બનાવવામાં આવી હતી, જેની એક તરફ ગણેશ અને બીજી તરફ શિવ બેઠેલા હોય છે. 8મી સદી બાદ માર્બલમાંથી ઊભી સપ્ત માર્તુકાની મૂર્તિઓ બનાવાઈ હતી, જેના એક હાથમાં બાળકને પણ રાખવામાં આવી છે. 3 ફૂટ 5 ઇંચની 9 સપ્ત માર્તુકાની મૂર્તિઓમાં વારાહી, બ્રાહ્મી, ઇન્દ્રાણી, ભૈરવા, પાર્વતી, ચામુંડા, કુમારી, મહેશ્વરી અને વિનાદ્રાનો સમાવેશ થાય છે. જ્યારે વડાવલ ગામમાં પણ 4 મૂર્તિઓ મંદિરમાં રહેલી છે. સને 1962-63ની સાલમાં સપ્ત માર્તુકા માતાજીની મૂર્તિઓ પ્રોફેસર શ્રી RT પરીખ વડોદરા લઈ ગયા હતા. તે મૂર્તિઓ હાલમાં MS યુનિવર્સિટીની આર્ટ્સ ગેલેરી મ્યુઝિયમમાં રાખેલ છે. જ્યારે તેઓની 4 મૂર્તિઓ આજે પણ વડાવલ ગામમાં આવેલા મંદિરોમાં જોવા મળે છે.